તમે કે ચુંદડી ઓઢી છે ને એ મારા નામની છે. મીરા કે રાણા તું ઊંઘમાંથી ઉઠ્યો લાગસ તો તારા વાતમાં થોડો ફેર છે. મીરા મેં તારા નામની ઓઢણી નથી ઓઢી, તારી ભૂલ છે. કા તું ભાંગ પી ગયો છો. મેં તો મારા કૃષ્ણ પરમાત્માના નામની ઓઢણી ઓઢી છે. ત્યારે કીધું કે મીરાબાઈ તમારા જે શરીર ઉપર શણગાર છે ને એ મારો છે. મીરા કે રાણા તું ઊંઘમાંથી જાય ગયો, તારા નામનું આમાં કાંઈ નથી. અને જો તારા નામનું હોય ને તો મેં કીધું ઉતારી લીધું હોત, પણ તારા નામનું મેં નથી પહેર્યું. મેં તો મારા પરમાત્માના નામનું પહેર્યું છે, મારા કૃષ્ણ પરમાત્માના નામનું. ત્યારે અને મીરાના શબ્દ રાણાને છે. હલો, મીરાના શબ્દ રાણાને છે. આ ચંદડી ઓઢું તો રંગ જુએ, આ ચંદડી ઓઢું તો રંગ જુએ, અને વળી હોય રંગબેરંગી, પણ મેં તો ઓઢું કાળો કામળો. અરે જોને લાગે સાધુ જોરો, એ મીરા કહે મને શું વરું, આજે વરું કાલે મરી જાય, પણ મેં તો વરું સુધીર સામને. અરે મારો અખાડ રહે ચાંદલો. આ મીરાબાઈના શબ્દ. ચુંદડી ઓઢું તો રંગ જુએ, હોય રંગબેરંગી, પણ મેં તો ઓઢું કાળો કામળો, જોને લાગે ના દૂજો રંગ. હે મીરા કહે આવા વરને શું વરું, આજે વરું કાલે મરી જાય, પણ મેં તો વરું સુંદર સામને, મારો અખંડ રહે છોડી ચાંદલો. એમ મજીરો ને સંતાર એ મીરાબાઈએ લીધા હાથ. મજીરો ને સંતાર મીરાબાઈએ લીધા હાથ. રાણાજીને કહેજો આ કીર્તન મારો થાય.
કરી શકતા હોય તો એ સંપત્તિના તમે એક ચોકીદાર છો. ભગવાને તમને આપ્યું હોય, કુવામાંથી પાણી કાઢો ને તો બીજું આવે, નકર એની પાણી પાછું ગંધાઈ હોત જાય. પણ જે કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને પરમાત્માએ દીધું છે તો તમે દાન પુણ્ય કરો, કોઈ ગરીબને ખવડાવો, ગાયને ઘાસ નાખો, ચકલાને ખવડાવો, આ પશુ પંખીને ખવડાવો, મારો ભગવાન બહુ રાજી થશે. અને પાછળ એ પણ તમને કીધું છે કે તમે રોજના 500 રૂપિયા કમાવો અને 25 રૂપિયા જો તમે દાનમાં કે પુણ્યમાં ન વાપરો, પછી ભગવાન ડોક્ટર થઈને આવે, પોલીસ વાળો થઈને આવે, વૈદ થઈને આવે, વકીલ થઈને આવે ને તમારો બાપ થઈને બધું લઈને જાય. કયા કો ભાઈ ડોક્ટરને મેડિકલ વાળાને કયો છો 5 ઓછા કરો, ડોક્ટરને કયો છો, ગાયકને એમ કયો સાહેબ ચિંતા ન કરતા હો અને બરોબર કરી દો, પૈસાની ચિંતા નહીં કરવાની, ડોક્ટરને પગે લાગીને કેવું પડે. તો અહીંયા મારા ભગવાન પાસે પછી વાપરી નાખો ને તો ડોક્ટરને નહીં દેવા પડે. દવા ક્યારે આપણે પીવી પડે, દવાખાને ક્યારે જવું પડે, આપણે ભગવાનને દાનપુરમાં પૈસા વાપરતા નથી એટલે આપણે દવાખાને જાય. ચોખ્ખી સીધી વાત, એ ભગવાન જ ડોક્ટર છે એમ માની લેવાનું તમારે. એ ગમે રૂપમાં આવીને તમારું બધું લઈને જાય, એ ક્યાં રૂપમાં આવે કઈ નથી પણ આવે ચોક્કસ લે. જીવ હાલવો ને એ બહુ અગત્યની વાત છે. કોકને દઈ દેવું ને, એ જે જીવનો જીવ હાલતો હોય ને કોકને દેવાનો, એને જ ભગવાન દે છે, પાછી બીજા કોઈ દેતો નથી. અને દે ને તો પછી ખાઈ પણ ન. મેં કાલ વાત ના કરી, બધું છે તમારા ઘરમાં, નોકરો કામ કરે છે, પણ તમારે બધી વસ્તુ અડવાની મનાઈ છે ને છે. તો શું કરશો? મોજ ન કરતા રસ્તામાં ભિખારી બિચારા માગીને થાય કે ઠાકુર તો નથી, એને વિચાર કરો તો આપણા કરતા એના કર્મ હારા કે નહીં? હારા કે નહીં? તમને બંગલામાં 2 ગોળી ખાઈ ઊંઘ નથી આવતી, ઓલાને કોકની દુકાનના સાપરા ઉપર નીંદર આવી જાય છે, વિચાર તો કરો.
તમારા બેડરૂમમાં તમને નીંદર નથી આવતી, ઓલા રોડ ઉપર આવી જાય છે. ક્યારે? એનામાં કોઈ છળ કપટ નથી, એનામાં કોઈ માયા નથી, એનામાં કોઈ લોભ નથી. એટલે અને આપણે જેટલું દેખી આ બધું મારું જ છે, જેટલું દેખ્યું એટલું બધું મારું, એમાંથી કોઈ અડતા નહીં, નકર મજા નહીં આવે. પણ તમે જાશો ત્યારે તમે બંગલાને જિંદગી ભર હાંચો, તમારી ફેક્ટરીને જિંદગી ભર હાંચવા, તમારા બાળકોને તમે જીવા ત્યાં લગી હાંચવા, સંપત્તિ હાંચવી, સંબંધીને હાંચો, પણ તમારો જીવ ગયા પછી કોઈ તમને અડધી કલાક હાંચવી નહીં કે સાંભળી લેજો. હજી તમને કોઈ અડધી કલાક હાંચવશે નહીં. યાદ રાખજો. તમે, હું નથી કહેતી, જગત આખું કહે છે. તમે જીવો ત્યારે કેમ બંગલાને બાજુવાળા છોકરા અડે દિવાલને, એ આ ગજાઈ નાખી, અડવા દો નો અડવા દો, મને ખબર છે. છોકરા ઘર આગળ દેખાવ કરતા જાય, તમારે ઘર આગળ જઈને રમો, અહીં કે તમારું છે ભલે રમે નહીં, અહીં નહીં, આ ગજાવાય બોલો. પણ ઓલો જેમરાજ આવીને એમ જ કે સીધો કાટલો પકડીને કે હવે તારો વારો છે, ચાલ. સીધો તારો જ વારો છે. ઈ રિશ્વત નથી લેતો. આ બધા તો રિશ્વત લે, ઓલો રિશ્વત કોઈ લેતો જ નથી. ઈ એમ કે હવે તારો વારો છે, તને લેવાયો હાલ. પછી કોકની ઘરે લગ્નમાં ગયા તો ભલે, ક્યાંક બાર ગામ ગયા તો ભલે, બસમાં બેઠા હોય ભલે, ટ્રેનમાં બેઠા હોય ભલે, ઓલો કાટલો પકડી સીધો લઈને જ જાય. હાલ હવે તારો જ વારો છે. તો ઈ ઉભો ન હોય એક દી. ઈ કે અમને ટાઈમ નથી, તમને આટલા વર્ષનો ટાઈમ આપ્યો, તો હવે તમે કર્યું શું? એ કાંઈ નહીં. બીજી સંપત્તિ. સંપત્તિ શુદ્ધ હોય તો તમને શુદ્ધ વિચાર આવશે, તમારા બાળકોને પણ શુદ્ધ વિચાર આવશે. સંપત્તિ છે, સંપત્તિ હોવી જરૂરી છે યુગમાં. પણ ચાવી લઈને આવ્યા છે બધા. મોટા ગુલાબના ફૂલ જેવા છે એટલે ચાવી તો હશે જ તમારી પાસે. માતાજી જોવો ને, પણ મોટા ગુલાબના ફૂલ જેવા લઈને બેઠા, એટલે ચાવી તો તમારી પાસે છે. એ મને ખાતરી થઈ ગઈ. અમારે છે જ નહીં ચાવી, શું રાખે? લઈને આવજો એટલે તમારા જીવને શાંતિની કથામાં ચાવી લઈને આવવાનું. પણ નક્કી હજી મેં ડિસિઝન નથી દીધું, તમે લેતા નહીં ડિસિઝન. ચાવી કઈ લઈને આવવાનું કીધું તમે હજી સમજ્યા નથી મારી વાત. ચાવી દઈને આવજો કાલથી, લઈને નહીં. પણ કઈ ચાવી લઈને આવવાનું, કઈ દઈને આવવાનું એ હજી તમે સમજણ નથી આવી. બારોબાર ગયું છે. ડેલીની ચાવી દઈને આવજો એટલે બાજુવાળા મિયા વહુ બેહવા નો જાય. ડેલીની તેજુરીની નહીં. તેજુરી તો રાખવી પડે ભાઈ. એટલે ઈ ડેલી દઈને આવવાની, એટલે વહુ બીજી કઈ ફરિયામાં જાય નહીં. અને તમારી વાત પેક લઈ સમજાય, તમારું કલ્યાણ માટે તો. બાકી મને વાંધો નથી, મને હું વાંધો, મારે આગે ના પીછે. અહીંયા મારા ભગવાન છે, સામે મારા ભગવાન છે, અને ચાવી છે જ નહીં, રાખતી જ નથી. એવડી ઉપાધિ કોણ કરે? મારા ભગવાનના સાનિધ્યમાં ન બેન ભજન કરું, આ બધું નાશો. જ્યારે એક રાજા હતો, એ ઘણા વિદ્વાનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, મોટા મોટા વિદ્વાનોને બોલાવ્યા. એ રાજા કે હું મરી જાઉં તો મારે આ સંપત્તિ ઉપર લઈ જવાની છે બધી. રજવાડામાં કેટલી સંપત્તિ હોય, બધાએ ના પાડી. જેટલા બોલાવ્યા વિદ્વાનો બ્રાહ્મણોને બોલાવ્યા, એટલા મોટા હસ્તીઓને જ્ઞાનીઓને બોલાવ્યા. બધાએ કે મહારાજ તમારો દેહ અહીંયા પડે ને પછી આ વસ્તુ બધી આઈને જોઈએ, તમારે ભેગી એકે નહીં આવી. એ કે ના, મારે તો ઉપર લઈ જ જવું છે બધું બાર રજવાડું. હે કે હા, મારે લઈ જ જવું છે. હું ગમે ને ગોતીશ, મને આમ રસ્તો બતાવો કે આ બધી વસ્તુ મારે ઉપર લઈ જવું છે. ઘણા દી લગી 6 મહિના લગી રાજા મૈત્રો જ્ઞાનીઓને તેડાવે, સાધુ સંતોને તેડાવે. ત્યારે એક વખત કોઈ સાધુ આવ્યા અને એને સાધુને વાત કરી રાજાએ કે મારી આ બધી સંપત્તિ મારે ઉપર લઈ જવાની છે. કેવી રીતે લઈ જવાય? એક શરત. શું શરત? બતાવો. તમે જે કેવી કરવા તૈયાર છો, પણ આ બધી મારી સંપત્તિ મારે ઉપર લઈ જવું છે. ત્યારે ઓલા સાધુએ કીધું કે તમારી કેટલી સંપત્તિ? કે મારો રાજમહેલ છે, આટલું છે, આટલું છે, આટલી મારી સેના છે, આ બધું. તો તમે ઓલો
સાધુ મહાત્મા કહે તમે મહારાજ એક કામ કરો, તમારે બધું લઈ જવાનું છે ને? બોલે હા. તમે આ તમામ વસ્તુનું દાન કરી નાખો. તમામ વસ્તુનું દાન કરો એટલે ભગવાનના ચોપડે લખાઈ જશે અને જ્યારે તમે ઉપર જાશો ને ત્યારે તમને પાછું મળશે. દાન કર્યું મારા ભગવાનને દેખાય. ત્રણ રાજાએ સોનાનું દાન કર્યું. ત્રણ રાજાનું મૃત્યુ થયું, વધ થઈ ગયા, સ્વર્ગમાં ગયા, બધાને જમવાનું મળ્યું, ત્રણ રાજાને ન મળ્યું. ભગવાને હોનાને ડગલા પર બેહાડી રાખ્યું. કામ કે તમે જે દાન દીધું તમને અમે દીધું. ત્રણ રાજા કે મારે જમવા બમવા ન મળે ક્યાંય, તમે ક્યાંય અન્નદાન નથી કર્યું, કોઈને તમે જમાડ્યા નથી, તમે સતત સોનાનું દાન કર્યું છે. તૈયારી સોનું થોડું ખવાય. ધર્મરાજાને બોલાવ્યા, ભગવાન ચોપડો ખોલાવ્યો, ક્યાંય અન્નદાન નહીં કરણ રાજાને. હવે ફરી પાછા ચોપડા ધર્મરાજાએ જોયા, એ કે કરણ રાજાનું ક્યાંય અન્નદાન નથી. ત્યારે એને કીધું કે અન્નદાન તમે નથી કર્યું કરણ રાજા, પણ એક વખત તમે સૂર્યને અર્ઘ આપતા હતા અને કોઈ બ્રાહ્મણ આવીને કીધું કે અહીં ક્યાંય અન્નક્ષેત્ર ચાલે છે, ત્યારે તમે બ્રાહ્મણને જવાબ આપ્યો તો સામે ચાલે. જે તમે આંગળી ચીંધી છે ને કે આ એના પુણ્યથી તમને અત્યારે સ્વર્ગમાં જમવા મળે. જો આંગળી ચીંધવાથી સ્વર્ગમાં જમવા મળતું હોય તો તમે મારી માતાઓ બહેનો દાન કરો તો તમને કેટલું મળતું. ત્યારે ભગવાને કીધું જેટલા ઋષિ મુનિઓ દેવો સંતો ભક્તો જેટલા થયા એ સ્વર્ગમાં ગયા પછી કોઈ પાછા નથી આવ્યા, પણ એક કરણ રાજા પાછા આવ્યા. ત્યારે ભગવાનને કીધું કે પ્રભુ મને તમે એવો અવતાર આપો દુનિયામાં કે હવે હું જઈ અન્નદાન કરું. અને ઈ કરણ રાજા બીજા જન્મમાં શેઠ સગાળસા અને માં ચંગાવતી થયા. ત્યારે એને એવો નિયમ લીધો બે પતિ પત્નીએ કે એક ગમે એ અતિથિને આપણે ત્યાં ન જમાડી ત્યાં સુધી આપણે જમવાનું નહીં. એ સગાળસા બીજા અવતારમાં બન્યા કરણ રાજા. અને ત્યારે એને નિયમ લીધો અને કસોટી તો ભક્તિના માર્ગમાં હોય, કારણ કે ભક્તિ ખાંડા કેવી ધાર નહીં કાયરનું કામ, પેલા મૂકો મસ્તક ને પછી મૂકો પગ તો ભક્તિ કરી શકાય. ત્યારે કંતન દિવસના ઉપવાસ નવ દંપતીને ત્યારે કોઈએ કીધું અને વાણિયાની જાત ત્યારે કીધું કે હવે આપણે શું કરશું 3 દિવસના. ત્યારે કોઈ કીધું કે ચાલુ વરસાદમાં એક ઝાડ નીચે એક સાધુ બેઠા છે અને શરમ ક્યારે રાખવાની હોય, કોઈ વડીલોની મર્યાદા તોડતા હોય ત્યારે ભક્તિના માર્ગમાં તમે ગમે એવું ચોમાસું વરસતા વરસાદમાં મંદિરે હૈયા જતા હોય તો તમને કોઈ એમ ન કે આ બુદ્ધિ વગરની છે, કારણ કે એમ કે એનો નિયમ છે ને કરવા જાય છે. કારણ સગાળસાને નિયમ તરત ચંગાવતી માથે સુંડલો લઈ અને તરત જ ચાલવા લાગ્યા અને સુંડલામાં બેસાડી લેવા. ત્યારે ગામ લોકો એની ચર્ચા કરી હતી, ભગવાન રામની કરી હતી, ભગવાન કૃષ્ણની. આ દુનિયાનો નિયમ છે, કોઈને કોરા મૂકતા જ નથી. ત્યારે લઈને એવા સાધુને આ ભક્તિની કસોટી છે, ભક્તિની કસોટી છે. ત્યારે આ સાધુ કહે છે કે હું તો અઘોર પંથનો સાધુ છું, હું આ સાધુ ભોજન નથી લેતો, હું માંસ મટન ખાવા વાળો સાધુ છું. હવે ઈ વાણિયાના દીકરા સગાડસા ઈ બિલખાની બજારમાં લેવા જાય, કસાઈ વાળે અને લઈને આવ્યા. માં ચંગાવતીએ રસોઈ કરી અને જમાડી. ત્યારે કહે છે આ સાધુ કે હું તો માણસનું માંસ ખાનારો સાધુ છું, આ માંસ નહીં. તો હવે ત્યારે બીજું માણસનું માંસ ક્યાં લેવા જવું? પણ ભક્તિની કસોટી એકવાર થાય અને કસોટીમાંથી પાર થઈ જાવ પછી જગતમાં કોઈ તમારો વાળવાકો ન કરે. ત્યારે એકને એક દીકરો ચેલૈયા, આજે જેને ચેલૈયાનું જેને બલિદાન દીધું, આજે એના ઇતિહાસ છે. આજે એના ઇતિહાસ થાય કે જેને માથાના દાન દીધા એના ઇતિહાસ થાય છે, આપણા ઇતિહાસ નો થાય. આજ ઇતિહાસમાં નામ અમર થઈ ગયા એના, આપણા નહીં થાય. અત્યારે તો ભણના દીકરા મારવા વાળાના ઇતિહાસ નથી થતા, મરવા વાળાના નથી થતા. કા ભણના દીકરા એવા સુરવીર પેદા થયા, વાયાથી ભડાકા કરે, ખામાં આવવાની તાકાત ન હોય. અને આગળ પારિયા એના થયા ભાઈ, જેને ગામની બેનો દીકરી પાછળ દાન દીધા ને એના પારિયા થયા. અત્યારે કોઈના પારિયા ન થાય. કાં તો કે બાપો એક્સિડન્ટમાં આયા મેરે તો ખાંભી કરો,
લાંબી થાય, પારિયા નો થાય. સમજાઈ ગયું? ત્યારે એ ચલૈયો એકને એક દીકરો અને એનું મસ્તક ભાંડી અને એને સંભાળ્યું. આ ભક્તિની કસોટી જુઓ. અને ત્યારે ભોજન પીરસું ત્યારે સાધુ એમ કીધું કે હવે તમારે ત્યાં કોઈ બાળક છે કે ના? તો સાધુ કે હું વાંજિયાનું ભોજન લેતો નથી. અને માં ચંડાવતીએ કટાર પડી. મહારાજ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, એમને વાંજિયા ન કહેતો. અને કટાર પડી ત્યારે વિશ્વનો નાથ પર ધ્રુજવા લાગ્યો. વિશ્વના નાથે ચતુર્ભુજ રૂપ ધારણ કરી દર્શન દીધા અને બાળ ચલૈયાને પણ બોલાવ્યા. આ ભક્તિની કસોટી છે. આ જ્યારે ભક્તિની કસોટી થાય ત્યારે ભગવાન તમને દર્શન દે. તમે એમ કે હું કેદુની રવિવાર રહું છું, મારું કામ નથી થતું, નો જ થાય ને. તમારી શ્રદ્ધા નથી, તમારામાં ભક્તિ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. તમે કરો છો બધું પણ તમને વિશ્વાસ જરાય નથી. અને વિશ્વાસ નો એની કોઈ દી નૈયા પાર થાય નહીં. એની નૈયા કોઈ દી પાર નહીં થાય. વિશ્વાસ ન હોય. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ નથી ને, કારણ કે બૈરાવનો નિયમ છે. કોઈ બ્રાહ્મણ એમ કહે તમે રવિવાર દો, 2-3 રવિવાર દઈએ, કામ ન થાય એટલે ત્રીજો પડતો મૂકી દઈએ, કઈ થાય ના. એટલું 2 રવિવારમાં તમારું કામ થઈ જાય એમ. તમે એવા હરિશ્ચંદ્ર તો છો જ નહીં. કારણ કે એક 5 વર્ષનો બાબો અને એના માવતર જો મેળામાં ફરવા જાય, 5 વર્ષના બાળક એના પિતાજીનો હાથ પકડ્યો હોય અને માનો પાલવ પકડ્યો હોય અને ફરવા જાય તો પિતાજી કદાચ વાતુમાં ને વાતુમાં મિત્ર મળે, આંગળી છૂટી જાય, પણ માનો જે બાળકે પાલવ પકડ્યો હોય ને એ ક્યાંય છૂટે નહીં. એ પાલવ પકડ્યો એટલે એ માની હંગાથે છે. ત્યારે કહેવાનો મીનિંગ એની અંદર શું થાય છે ખબર છે તમે? એ જ્ઞાનની આંગળી છૂટી જાય તો વાંધો નહીં, પણ ભક્તિનો પાલવ છે ને, એ ભક્તિનો પાલવ પકડી રાખો, જ્ઞાન આપ મેળે તમારી પાસે આવી જશે. સમજાઈ ગયું? ભક્તિનો પાલવ જ્ઞાનની મેરાઈ આવશે. ત્યારે ઈ ચંગાવતીએ કીધેલું ચાલો મારી ભૂમકા લાગે ફરી પછી લે ભાર. તો મારી ભૂમકા લાગે ફરી પછી લે ભાર. એ સરિતા ડોળવા લાગ્યા, એ સરિતા ડોળવા લાગ્યા, તાકાતની આધાર કરવા મળવા
ઇતિહાસ ક્યારે બન્યા કે જેને પોતાના ખુદના દાન દઈ દીધા ને એના ઇતિહાસ બન્યા છે. બાકી ઇતિહાસ કોઈના હવે બનશે નહીં, કારણ કે કોઈ દાન દેવા વાળા નથી, માથાના દાન દેતા. બાકી ઇતિહાસ ન થાય, સમજી લેજો. કોઈનો ઇતિહાસ નહીં થાય જીવનમાં, કારણ કે ઇતિહાસ એ ન થાય જેને સમાજ માટે કંઈક કર્યું, ગામની બેનો દીકરીઓ માટે કંઈક કામ કર્યું, પોતે ભક્તિના માર્ગમાં કંઈક કામ કર્યું, એના ઇતિહાસ બની ગયા. આપણા ન બને, આપણા બને ન બને. જ્યારે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં બીજું પણ પ્રશ્ન એક આપ્યો કે મહાભારતની અંદર ભગવાન કૃષ્ણએ એવું કીધું છે, ત્યારે કેવું કીધું છે તમને ખ્યાલ છે? મહાભારતનું યુદ્ધ થયું ભાઈઓ, આમાં તો નહીં એટલો ભાગ લઈએ કે, પણ તમારામાંથી એક પ્રશ્ન કરું કે મહાભારતનું યુદ્ધ થયું એમાં મેન કોનો વાંક હતો એ પર કઈ ગયો? મારે ક્યાં કાન છે, ખબર છે કોઈ? કોનો વાંક હતો? કેનો? અચ્છા, ધૃતરાષ્ટ્ર કોણ બોલ્યું? આ બાજુથી ઓકે. બીજો કેનો વાંક હતો બતાવો? મામા શકુની. શકુની આવ્યા પછી જ એના ઘરમાં એ કૌરવોની મતલબ પાંડવોની પરિવારમાં ભડકો થયો હોય તો શકુની આવ્યા પછી. અને શકુની એવું શું કામ કર્યું આ બધાને મરાઈને નહીં થાય? એનું કારણ શું? શકુનીને શું હતું? એ તો એની બેન નથી, એની બેનના લગ્ન થયા ધૃતરાષ્ટ્ર સાથે ગંધારી. તો ઘરના ભુવન ઘરના દાખલા કરે બેટા તારે જરા કોકને ધૂળવા દો ને, કોકને ધૂળવા દો ને. બીજો વાંક હતો શકુનુને ઈ કે શકુનુને એની બેનને અંધા હરે પરણાવવાની નહોતી, પણ એના પિતાએ ગંધારીને એની સાથે લગ્ન કરી દીધા અને શકુનીને ગમતું ન હતું. ઈ અને ધૃતરાષ્ટ્રનો મેન સ્વીચ ધૃતરાષ્ટ્ર છે. શું કામ? કોઈ દી એને દુર્યોધનને એમ કીધું તારાથી આમ ન થાય, એમ આ તારા ભાઈ છે તારાથી આમ ન થાય, કોઈ દી એને અટકાયું. દ્રૌપદીના વસ્ત્ર હરણ કર્યા ત્યાં સુધી લાક્ષાગ્રહ ભીમને જે ખીર પાઈને ઝેરમાં છે પાતાળમાં મોકલી દો. કોઈ દી ધૃતરાષ્ટ્ર એમ કીધું દુર્યોધનને કે તારાથી આમ ન થાય, કીધું કોઈ દી રોઈકો એને? કોઈ દી નો રોઈકો. અને જો એને રોઈકો હોત ને તો જેમ પાંડવો જીવિત હોત એ પણ હોત. પણ જ્યારે ધૃતરાષ્ટ્રના 100 કૌરવો વધ થઈ ગયા, પાંડવોનો વિજય થયો, ત્યારે હસ્તિનાપુરમાં પાંડવોને ભગવાન કૃષ્ણ આવ્યા. ત્યારે ધૃતરાષ્ટ્રએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે હે મધુસૂદન, મેં એવું કયું કર્મ કર્યું કે મારા 100 પુત્ર એકી સાથે મરી જાય અને હું જન્મતાની સાથે આંધળો? આનું કારણ શું છે? ભગવાન કૃષ્ણ કે તમને જવાબ તો આપવો પડે મારે. તો સાંભળો ધૃતરાષ્ટ્ર, આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા. તમે એક સરસી ઝાડ લઈ એક ઝાડ ઉપર નાખી હતી, એમાં અગ્નિના હિસાબે કેટલા બળીને ભસ્મ થઈ ગયા અને કેટલા અગ્નિના હિસાબે આંધળા થઈ ગયા. જે બળીને ભસ્મ થઈ ગયા એ તમારા 100 પુત્ર, અને જે અગ્નિથી આંધળા થયા એ તમે પોતે. તો કે 50 જન્મ પહેલા કરેલું, તો કે તમારા પાસે એવા તમે કર્મ કરો કે તમારે ત્યાં 100 પુત્ર થાય, ત્યારે ઓલું કર્મ આવીને ભૂલીએ. કર્મ ક્યાં ખબર જ હોય કે તમારી પાસે પૈસા માંગી છે, આજે પગાર આવ્યો, તમારે પહેલા ડેલી એનો બેઠા માં ખબર છે આજ દીકરો ક્યાં જવાનો છે, તમારે પહેલા ડેલી આવી બેહી જાય. એમ ઓલું કર્મ આપણે તમે પહેલા એવું કર્મ કરો તમારે ત્યાં 100 પુત્ર થાય, ત્યારે ઓલું કર્મ આવી કેમ? એટલે કર્મ કેટલા જન્મના હોય છે. અને ગીતાજીની તમે વાંચેમાં લખ્યું સંક્ષેપ કર્મ કહેવામાં આવે છે, પારલબ્ધ કહેવામાં આવે છે. જે પારલબ્ધ કહેવામાં આવે ઘણા સમય પછી, ઘણા જન્મ પછી તમને એનું ફળ મળતું એને પારલબ્ધ કહેવામાં આવે છે. સચિત કર્મ કેને કહેવામાં આવે કે જેનું તાત્કાલિક પુણ્ય મળે એને સચિત કર્મ કહેવામાં આવે. ગીતાજીમાં આ બે કર્મ છે. અમુક એવા તમે કર્મ કરો કે અમુક જન્મ વયા જાય
પછી તમને એનું ફળ મળતું હોય, અને અમુક એવા કર્મ કે જેનું તમને તરત પણ ફળ મળતું હોય. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, બોલે 50 જન્મ પહેલા તમે પારથી હતા. એટલે કર્મ છે તો માતાઓ જીવનની અંદર કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમે છે ને કર્મ સારા કરજો. બસ કોઈને દાન ન કરો તો કાંઈ નહીં, પુણ્ય ન કરો તો કાંઈ નહીં, ભજન ન કરો તો કાંઈ નહીં, પણ કોઈ દી પાપ ને આપણા કર્મ ખરાબ થાય એવું કોઈ દિવસ કામ ન કરતા. એ કોઈને ન નડે, આપણને જ નડે. સમજી લેજો, કર્મ મેં કર્યા છે, તમને ન નડે. અને માતાઓમાં કેવી વાત, હું આને લાઈનમાં બેહું છું કાયમ, આમાં રહું છું, મને ખબર હોય આ શું કે ખબર છે, આજ મને ઓલી મોઢું જોયું તો મને ખાવાનું જોયું. લે આને કોણ સમજાવે, મારા રામ. અને કાકા શું કે ખબર, આજ મારો દી બગડી ગયો, ઓલો હામો આવ્યો ને એટલે. હવે કેનો દી બગડ્યો એ પાછળ ખબર નથી, બોયલા ખરા, એનું પાછું સોલ્યુશન હશે મારી પાસે. તમે કોકનું મોઢું જોયું તો તમને અપશકન થયા, અને તમારાથી વિશેષ ઓલાને અપશકન થયા છે તો હામાવાળાને. એક રાજા હતો, રોજ સવારે રાજા નગર જોવા નીકળે. એમાં રાજા નગર જોવા નીકળ્યો, એમાં બિચારો એક ફકીર સામે મળ્યો. રાજાએ ફકીરનું મોઢું જોયું. રાજમાં ગયા, બપોર જમવા બેઠા તો એની થાળીમાં ગરોળી પીડ્યા, ગરોળી પડી. રાજા કે સાલા ઓલા ફકીરનું મોઢું જોયું ને એટલે મને આ જમવા ન મળ્યું. જાઓ ઓલા સિપાઈ એમ કે ઓલા ફકીરને તેડી આવો, જાઓ ફકીરને તેડી આવ્યા. બોલો મહારાજ. એ કે સાલા તારું મોઢું જોયું, મને આ જમવા ન મળ્યું, તને ફાંસી લટકાવવાનો છે કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? ફકીર કે પણ મારો કઈ વાંક છે મહારાજ? તારો વાંક એટલો, મેં તારું મોઢું જોયું, મને જમવા ન મળ્યું, મારે તને ફાંસી લટકાવવું છે, મારા રાજમાં આવવાનો છે, છેલ્લી ઈચ્છા હોય જલ્દીથી બોલ. ત્યારે ફકીરે કીધું કે મહારાજ મારી એક છેલ્લી ઈચ્છા છે. શું? તો કે હું તમને 2 શબ્દ કહેવા માંગુ છું, બોલો જલ્દીથી બોલો. ઓલાને કે ફાંસી તૈયાર કરો. એ કે શું તારી છેલ્લી ઈચ્છા છે, જલ્દી કે. એ કે મહારાજ હું તમને એક વાત પૂછું, બોલો. બોલો મહારાજ કે સાલા તને હમણાં ફાંસી આપવાની છે કે તમે મારું મોઢું જોયું ને તો તમને જમવા ન મળ્યું. મહારાજ આજ મેં તમારું મોઢું જોયું, મારે ફાંસીએ ચડવું પડ્યું. હવે આપણા બેમાં હારું કોની તમે નક્કી કરો. એટલે આવું કઈ કોઈનું અપમાન નહીં કરતા. આ ભાગવત ને રામાયણ માંથી આ શીખવાનું છે આપણે. અને બીજું આની ઉપર જ વાત આવે છે, ટેન્શન ન લેશો, તમારી વાત પછી આવશે, આની ઉપર જ આવે છે. બીજી અમારી માતાઓમાં શું ટેવ હોય ભાઈઓ ખબર છે, છવાના ભેગી મત તમને આપી, ચિંતા નહીં કરતા. શું કે ખબર છે, ઓલી વિધવા બાઈ હામી આવી, વિધવા બાઈના આને અપશકન થાય. એની કેને અપશકન થાય વિધવા બાઈના? તમને ખબર છે વિધવા કેને કહેવાય? પેલા તમને ખબર છે કોને વિધવા કહેવાય? તમને ખબર જ નથી પેલા. હવે તમારી ત્યાં દીકરી જન્મી, વિધવા હતી? દિયો જવાબ. તમારી દીકરી જન્મી, વિધવા હતી? નહોતી ને? પાછું કે જો તમારી દીકરી નાની ઉંમરની વિધવા થઈ હોય અને ભાઈના લગ્ન હોય તો બધું કામ દીકરી કરતી હોય તો અપશકન ન થાય. બાજુવાળાની બાઈ જો વિધવા આવી જાય તો તમને અપશકન થાય છે. બાજુવાળાની બાઈ આવી જાય તો એને અપશકન થાય. પોતાનું હોય તો અપશકન નથી થતા. તો કહેવાનું ઈ મતલબ કે વિધવા કેને કહેવાય એ પેલા તમે વિચાર કરો. મને તો નથી ખબર કે વિધવા કોને કહેવાય, પણ મને આમાંથી જ હું કહું છું, જે કઈ મારા ઘરથી કઈ નહીં, આમાં જે છે ને એ જ કહીશ કે વિધવા સ્ત્રીનો કે નહીં, વિધવા કોને કહેવાય એ પેલા કોઈ ખબર જ નથી. હવે દીકરી જઈને મોટી થઈ, તમે એને આભૂષણો પહેરાવ્યા, તમે ઉતાર્યા, તમારી દીકરી મોટી કોકની દીકરી નથી થઈ જાય, તમારી દીકરી છે. જ્યારે શાંતિ શાંતિ ત્યારે એક દીકરીને તમે આભૂષણો પહેરાવ્યા ને એને તમે આભૂષણો ઉતાર્યા. પણ વિધવા કેને કહેવાય? માનસ ચરિત્રની અંદર તુલસીદાસજી મહારાજે કીધું છે કે વિધવા કેને કહેવાય? કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, જાતિ હોય કે ગમે તે જાતિ હોય, વિધવા કેને કહેવામાં આવે છે? સ્ત્રી હોય તો ભલે અને પુરુષ હોય તો ભલે, વિધવા એને કહેવામાં આવે જેના જીવનમાં ભક્તિ ન હોય ની બધા વિધવા.
જેના જીવનમાં ભક્તિ હોય તમામ વિધવા, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાકી આ જગતમાં કોઈ વિધવા જ નથી. એનો આત્માને આવું કહી અને આપણે દુખી ન કરાય કોઈના આત્માને. કાલાવાર તમારી દીકરી હોય તો તમે કેમ નથી દુખી કરતા? કારણ કે તમારું પોતાનું છે એટલે. અને બીજાની દીકરીને કહેવાનો કોઈ અધિકાર નથી. અધિકાર પણ આ જગતની અંદર જીવની હગાઈ છે. જીવ વયો જાય એટલે કોઈ કોઈને રાખતું નથી, કોઈ કોઈને ભૂલાવતું પણ નથી. ત્યારે આ જીવ જાય છે ને ભાઈ, ત્યારે એકલો જાય છે, આવે છે ત્યારે એકલો આવે છે. આવે છે ને ત્યારે કઈક લઈને આવે છે, પોતાના કર્મ લઈને આવે છે. અને આવે છે ને તો એના દેહમાં જીવ હોય છે અને આ પૃથ્વી ઉપર આવે છે. જાય ત્યારે દેહ અહીંયા હોય અને જીવ એકલો વયો જાય છે. ત્યારે આ જીવની જો પ્રશંસા કરીએ, આમાં મારે ને તમારે આ જ જોવાનું છે કે આપણે શું કામ કરવાનું, શું કરીએ છીએ. આ જ નક્કી કરો કે આ જીવ એ કોઈને સગાઈ નથી. તમારે આ દેહથી જ મતલબ છે. અમારી માં ને અમારી બેન ને અમારા ભાઈ ને આ દેહથી મતલબ છે. તમે એના આત્માને ઓળખતા નથી. અને આત્માની ઓળખાણ જે જીવને હોય ને એ આ જગતથી પરાયા થઈ જીવતા હોય છે. સાધુ સંતો કેવલ આત્માની ઓળખાણ રાખે છે. આમાં તો કઈક બીબા ભગવાન જાય પણ કઈ. અને ભગવાને સૃષ્ટિની શરૂઆત કરી ને હવે તમને બતાવું. હજી મારે 6 દી રોકાવાનું. કા ભાઈ કેટલા દી રોકાવાનું ભાઈ? આપણે હજી હું 6 દી લગી તો તમને બધું કહેવાની જ છું. હું જાવ એમ નથી ત્યાં લગી, કાઢો તો જાવ એમ નથી. અહીંયા હું વાવી છું, આટો મારવા આવી. 7 દી લગી તો રોકાઈશ પદ ના પાછો રહી જાય. તો ભગવાને સૃષ્ટિની સર્જન કરી ત્યારે ભગવાન કૂતરું, બળદ અને હંસ અને માણસ આ બધાને 40 વર્ષનું આયુષ્ય આપ્યું ભગવાને. વધારે ઉપાધિની માયા કેને હોય? મનુષ્યને હોય ને. તો મનુષ્ય સીધો ભગવાન પાસે પહોંચી ગયો. પ્રભુ તમે અમને 40 વર્ષની આયુષ્ય આપી, એમાં અમારા દીકરાને પરણાવવા, અમારે શું જિંદગી જીવી, શું કાંઈ આમ ન હાલે. પ્રભુ આમાં કાંઈક વધારો કરો, સરવાળો તમે બધા કરજો. ત્યારે આમાં કાંઈક પ્રભુ કરો. એની આગળ આવ્યો કૂતરો. એ કે પ્રભુ અમારે જીવન તો છે નહીં, અમને તમે પશુઓની આપી, અમારે 40 વર્ષ નથી જીવું, અમને 20 વર્ષનું આયુષ્ય આપો. હવે 20 લઈને મનુષ્યને આપ્યા, સરવાળો ચાલુ રાખો. પછી તોય મનુષ્યની શાંતિ નથી. પ્રભુ હજી કઈ કામ વધારો કરો. તો બળદ આવ્યો. પ્રભુ તમે અમને વાચા નથી આપી, આ કળિયુગના માનવીને દયા નહીં, માટે અમારે 40 વર્ષ નથી જીવું, 20 વર્ષની આયુષ્ય આપો. ભગવાને કીધું હાલો તથાસ્તુ. ઈ આપ્યા. આંકડો પહોંચી ગયો નથી પહોંચ્યો? હજી નથી પહોંચ્યો. કઈક કરી હાલો. ત્યારે હંસ છે ને સાચા મોતીનો ચરો કરે અને દૂધ ગ્રહણ કરે. દૂધ ને પાણી બેય જો તમે એને ભેગા કરીને હંસને આપો ને તો એમાંથી દૂધ પડી જાય. નિકાલી આટલી એનામાં પ્રિયતા છે. ત્યારે પાછળ હંસ આવ્યો. પ્રભુ અમે સાચા મોતીનો ચરો કરવા વાળા, દૂધ ગ્રહણ, આ કળિયુગના માનવી કોઈને પાણી નહીં પાય, અમાર નથી જીવ. પ્રભુ હવે હંસના લઈને આપ્યા. આંકડો પહોંચી ગયો. હા હવે નિરાશ લ્યો, પહોંચી તો ગયો. તો 40 વર્ષ લગી છે ને મારા વડીલો, માણસના શરીરમાં કોઈ રોગ ન થાય. 40 વર્ષ લગી લગભગ ન થાય, 100%. અને 40 વર્ષ પછી આપણે બધું લાગુ પડે. એનું કારણ શું? 40 વર્ષ આપણા ખુદના વાપરી છે. તમે અત્યારે લગ્ન કરો દીકરાના અને કોકના રૂપિયા લઈને વ્યાજે લગ્ન કરો તો એ તમારી આંખોમાં દેખાઈ જાય. અને તમારા ખુદના પૈસા વાપરતા એ તમારી આંખમાં દેખાઈ જાય કે તમે આ દેણું કરી વાપર્યું છે અને આ તમે પ્રેમથી વાપરો. તમારી ખુશી ખબર પડી જાય ચહેરામાં. તો 40 વર્ષ પછી કેવા વર્ષ આવ્યા? ઉત્તરાયણ. ઉત્તરાયણના વર્ષ આવ્યા. 40 વર્ષ તમને થઈ ગયા.
એકાદો દીકરો પ્રણાવ્યો હોય, એકાદી દીકરી પ્રણાવી હોય, પછી વહુ ઘરે આવે, આ રોજ નિત્ય સારું સારું કામ કરતા હોય, વ્યવસ્થિત પાડોશમાં રહેતા હોય, વહુ આવે પછી હામાં તપેલાના હાંસીના ઘા થતા હોય અને રસોડાના વાસણ ફળિયામાં શેરીમાં ઉડતા હોય, એટલે કે આ બેન તો બહુ સારા હતા, પણ આ દીકરાની વહુ આવ્યા પછી આવું કરે છે. એ કે આના કપારમાં કૂતરાની હાડકી, કહું કૂતરાની હાડકી નથી, વરસ કૂતરાના આવ્યા ને આખી પ્રકૃતિ તમારી કૂતરા જેવી થઈ ગઈ. હાડકી નથી, આપણે કેવત છે કે આના કપારમાં કૂતરાની હાડકી નથી, વરસ કૂતરાના આવ્યા, આખી પ્રકૃતિ કૂતરા જેવી થઈ ગઈ. એમાં મારો ભગવાન કરે અને હાથે ગાડું પહોંચે, દીકરી પૈણી ગયા હોય, દીકરા પૈણી ગયા હોય, બધા નોખા, માજી બાપા આ બાજુ, દીકરો આ બાજુ, ફરી પાછી ખેતરે જઈ અને બળદિયા જેટલી મહેનત કરે, કાં વરસ બળદિયા ના પાછી બળદિયા જેટલી મહેનત કરે માજી બાપા. એમાંય કદાચ 80 પહોંચી જાય ભગવાનની કૃપાથી. પછી ખૂણામાં ખાટલી, દવાની બાટલી, માજીની મૂડી આટલી, પછી પગે ચલાય નહીં, પગે ચલાય નહીં, ઓઠકંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં. પછી ખૂણામાં ખાટલી હોય, માજી પડ્યા હોય, પછી આને બધાને દયા પાછી આ લોકોને તમને ખબર રીત કેવી, એલી મુઈ તારી હાહુ નથી ખાલી હંસલો બાકી રહ્યો, તમારા ડોહા હંસલાને વરાવતા હંસલો જ બાકી રહે. આ પાછી જોવા જાય તાર હાઉ મજા નથી, હાલમાં જ આવવાની છે. ત્યાં જઈને કે તારી હાઉ તો હંસલો જ બાકી રહ્યો, પણ હંસલાને વરાવવા મારા બાપ પછી હંસલો જ બાકી રહી, બીજું રીએ શું? કાન ગયા, હાથ ગયા, પગ ગયા, આંખો ગઈ, બધું ગયું, પણ તો આ મનુષ્ય અવતાર કેવો છે સમજવા તૈયાર નથી ભાઈ, સમજવા તૈયાર નથી કે ભગવાન તમારી આંખમાં, એટલે ભાઈ કોઈની ગાયને, બળદિયાને, કૂતરાને ચશ્મા આવ્યા તો આપણને શું કામ આવે છે? આપણને આવે એનું કારણ એ આપણે કોઈનું સારું કામ જોઈએ ને એટલે આવે છે. કોઈ ચશ્મા પહેરાવ્યા, હેન્ડુ તમે ગાયને આવ્યા, કોઈને નથી, આપણને શું કામ આવ્યા? આપણા જીવનમાં એટલું પાપ છે ને આપણે કોઈનું સારું જોઈ નથી શકતા ને એટલે જ આપણને આ થાય છે. બીજું કે આ જો કૂતરાના, ગાયના અને દાંત બહુ નહીં પડે, આપણા 40 વર્ષનો થાય કે લગભગ અડધા નીકળી ગયા હોય. ભગવાનને શું કરવા, શું કામ લઈ લીધી? પણ એટલે એમ કે છે કે તું સવાલ છોડી દે ને મારામાં આવી જા, પણ તોય આ જીવ સમજતો નથી, પગ દુખાવા થવા માંડે. એટલે ભગવાન એમ કહેવાય તું એક પર બેન મારું નામ લે એટલે મેં તારા પગને જાયલા છે, બાકી રોગ કઈ છે નહીં, તું ચિંતા કરીમાં. પણ તોય ન મને ગાયું બેહું કોઈ પગ દુખે આપણા જ હા કરજો સંશોધન રાતે, પછી મને કહેજો. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે આપણને આ બધું શું કામ થાય છે? કૂતરું કહીએ ને ભાઈ, જેને હડકાયું હોય કે ગમે એની એકને ઇન્જેક્શન લેવું પડે. આપણે બધા નહીં, નાગ કહીએ કોઈ પણ વ્યક્તિને તો એને એકને જ ઇન્જેક્શન લેવું પડે, એને એકને જ દવાખાને દાખલ કરવું, આપણને કોઈને નહીં. તો વિચાર કરો, કોઈ કે ઝેર છે રત્નાકર સાગરમાં, કોઈ કે ઝેર છે હડકાયાની લારમાં, કોઈ કે ઝેર છે વીછીના ડંખમાં, અને કોઈ કે ઝેર છે સાપણના મુખમાં. પણ કહે પરમાનંદા જાજામાં જાજુ ઝેર માનવીની જીભમાં. કોક દાન કરતું તેમ કે અહીંયા દાન કરવું, પણ તું તારું કરને ભાઈ, ઈ જે કરતો હોય કરવા દે. કોકની ઈર્ષાય, કોકની વાત, કોક કામ કરતું હોય, કોકનું હારું સાંભળી જાય, કોલાય બંગલો બનાવે જ ને, ગામના ઘરા કરે છે, બનાવી લીધો હોય છે. પણ એલા ભાઈ એમાં તમારું શું ગયું? એને બનાવ્યું એમાં કોઈ દી કોક ગામમાં ટ્રેક્ટર લઈ આવ્યો કે લે હપ્તો કોણ ભરશે? તું ભરી આવ્યા. માણસને ઈર્ષાઈ કાનનો કોક સાંભળે કે ઓલાએ આમ કર્યું તો કાનમાંથી ઝેર નીકળે, આંખથી જોવે કોકનું હારું તો આંખોમાંથી ઝેર નીકળે,
જીભમાંથી ઝેર નીકળે, હાથમાંથી કોક દેતો કે એ જ્ઞાન નથી દેવાનું. આ સતત આપણા મનુષ્ય જીવનના ઝેર શરીરમાંથી ઝેર જ નીકળે છે, બાકી ક્યાંયના નથી. હરકના ખાલી એક દાઢમાં ઝેર. આપણા તો આખા જીવનમાં ઝેર, ઝેરને ઝેર સિવાય કાંઈ નથી. અને અમારે કચ્છમાં દાડા મેકરણે કીધું છે, માતાજીને ખબર છે આપણા સતત શરીરમાંથી ઝેર નીકળે છે, પણ અમારા દાડા મેકરણે એમ કીધું હતું ભાષામાં કીધું કે જીવો તેથી ઝેર મથિયો સકર જેડો થયા મુજા શેણ મરી બંધો માળવા પીટિયા રોંધા ભલે જાવેણ. એટલે જીવો તો ઝેર છોડીને જીવો, સાકરની જેમ મીઠા અને મધુરા થઈને જીવો. પણ તમે ને હું બે મરી તો જાશું, પણ આપણા સદા સમાજને યાદ રહી જશે. પીટિયા રોંધા ભલે જાવેણ કે આ તમારા વેણ છે ને એ સમાજને યાદ રહી જશે. સમજી લેજો, કોઈ વસ્તુ આપણી નિશાની નથી, આપણી નિશાની આપણા શબ્દ રહી જશે. શું કામ કોઈનું કામ? હા, બહુ સરસ ભાઈ. ભગવાન તમને જાજુ દે. કોકનું જોઈને આટલું બોલો તો ભગવાન તમને દેશે. તમે કોકનું જોઈને રાજી થાશો તો મારો ભગવાન તમને પણ દેશે. પણ તમે કોકનું જોઈને રાજી, આ જીવ છે ને નથી સમજતો. અને બધા બાળકથી માંડીને 100 વર્ષના બાપાને ખબર છે કે આપણે મૃત્યુ આપણા લખેલું છે, એક દી જવું પણ આમાં કોને ખબર નથી. મને બધાને ખબર છે એક દી મારે તમારે લઈને જવાનું જ છે. બધાને ખબર છે ને. આયા સો જાના પડેગા રાજા રંગ ફकीर, કઈક સિંહાસન ચढ़ ગયે હે ઓર કઈક બંધે હે જંજીર. જવાનું જ છે મારે તમારે બેયને, પણ આ દુનિયામાં જઈને આ દુનિયા આપણી પાછળ બે આહુડા પાડે ને માતા હોય એવું જીવન જીવજો. કેવું? આપણી પાછળ આ સમાજ બે આહુડા પાડવી જોઈએ. નકર તેમ કે હારું થી સોસાયટી બહાર ઓછો થયો, ભલે ગયા નિરાશ થઈ સોસાયટી. અને આ જીવ કઈ વયો જશે. અને તમને મેં કીધું ને ચાવી મારે ન ભૂલાય, તમારે ભૂલાઈ જાય, હું ન ભૂલું કાંઈ. ચાવી તો રાખવાની, અને સાંભળી લો કેવી રીતે રાખવાની. કે 5 વસ્તુ યાદ રાખી લેજો. કેવી રીતે? કે પગ ગયા પહેલા જાત્રા કરી લેજો. પગ ગયા પહેલા જાત્રા કરી લેજો. અને કાન ગયા પહેલા કથા સાંભળી લેજો. અને વહુ આવીને ચાવીનો જુડો જૂટવી દે ને એના પેલા માતાઓ થોડુંક દાન કરી લેજો. અને આંખો ગયા પેલા મારા ભગવાનને નિરખી લેજો. આંખો ગયા પેલા મારા ભગવાનને નિરખી લેજો. અને આ જીવન પૂરું થાય ને માતાઓ એના પેલા થોડું ભજન કરી લેજો. જીવન કયા પૂરું થાય મને નથી ખબર, તમને નથી ખબર. 1 સેકન્ડની અંદર પૂરું થઈ જાય મારું અને તમારું. આ કાયમથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાતે.
જોન